એવરીવન, થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ કે તમે મને ઇન્વાઇટ કરી. અને હા, બારોટ સર જે મારા મોટા ભાઈ છે, વી આર ફોલોઈંગ ધ સેમ કાસ્ટ, રાઈટ? એન્ડ રાઇટ નાઉ કરન્ટલી આઈ એમ વર્કિંગ ઇન જીનિયસ સ્કૂલ, જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એઝ અ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. તે મને ત્યાં 4.5 વર્ષ થયા છે અને આઈ એમ ધ યંગેસ્ટ વન હેડ ઓવર ધેર. તો આર્ટ એન્ડ ડિઝાઇનમાં મારું એટલું મીન્સ કે ઇન્ટરેસ્ટ ખરી કે બટ કલરિંગ ઇઝ નોટ દેટ કાઇન્ડ ઓફ આર્ટ. મને કેરિકેચર્સ છે, યુ નો ધ રેઝિંગ આર્ટ છે, એ બધામાં થોડો વધારે ઇન્ટરેસ્ટ છે. પીઓપી ને ફર્નિચર મેકિંગ છે, દેટ આઈ એમ ઇન્ટરેસ્ટેડ. તો આ વર્ષે જે સ્કૂલમાં અમને લોકોને અલગ અલગ હેડ્સને અલગ અલગ રિસ્પોન્સિબિલિટીઝ આપી છે કે તમને કયા ક્લબમાં જવું છે. ક્લબ કોન્સેપ્ટ ઇઝ ધેર. એન્ડ જીનિયસ ઇન્સ્ટિટ્યૂટ વી આર હેવિંગ 7-8 સ્કૂલ ટુગેધર, મોર દેન 23. પણ અત્યારે હાલમાં અમે લોકો એક સાથે વર્ક કરતા હોય ને સેન્ટ્રલાઇઝ એ 8 સ્કૂલ્સ છે. તો હવે મેં અને બારોટ સરે જે આર્ટ એન્ડ ડિઝાઇન લીધું છે એટલા માટે ક્લબમાં કેટલા બધા મોર દેન 108 સ્ટુડન્ટ્સ આર ધેર. તો આઈ થોટ કે કેમ નહીં કે આપણું જે અહીંયા રાજકોટમાં આર્ટનું ક્લબ છે અને છોકરાઓ અમારી સ્કૂલના એટલે ઇન્ટરેસ્ટેડ છે, તો બંનેને સાથે મર્જ કરીને કોઈ ઘણી ઇવેન્ટો કરીએ. બિકોઝ યરલી ઇવેન્ટ્સ આવશે, મંથલી ઇવેન્ટ આવશે, યરલી 5-6 ઇવેન્ટ વુડ બી ધેર. સો એટલા માટે સ્પેશિયલ એટલા માટે હું આવી હતી સર કે તમે આજે આવો તો તમે જોઈ પડ્યો શું છે શું નહીં, કઈ રીતે છે. અને ઇફ વી ટ્રાય તો વી કેન ઇન્વાઇટ ઇન અવર સ્કૂલ, કે હું ટ્રાન્સપોર્ટેશન એ બધું તમને પ્રોવાઈડ કરી દઉં તો આઈ ડેફિનેટલી ઇન્વાઇટ યુ ઇન સ્કૂલ. કે મારા બાળકો છે એ તમને જોવે કે શું એકચ્યુઅલી રિયલ આર્ટિસ્ટ છે, શું એકચ્યુઅલી રિયલ આર્ટ છે. કેમ કે બોર્ડ ઉપર જઈને કલર કરીને ભણાવવું એન્ડ રિયલ તમે જે આટલા યરનો એક્સપિરિયન્સ છે એની સાથે કામ કરું, ઇટ વુડ બી વન્ડરફુલ એક્સપિરિયન્સ આઈ ગેસ. સો હું સરને કહેવાની હતી કે આપણે જૂનના એન્ડમાં યા જુલાઈના સ્ટાર્ટિંગમાં એક સેશન રાખી દઉં ત્યાં, કે ઓલ ઓફ યુ મોસ્ટલી ઇન્વાઇટ ઓવર ધેર. આઈ પ્રોવાઈડ યુ ટ્રાન્સપોર્ટેશન, બ્રેકફાસ્ટ, એવરીથિંગ. પણ મારા બાળકોને તમે ટાઈમ આપો ને એ મારી દિલથી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ.